કેમ છો વિદ્યાર્થી મિત્રો? સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કુલદીપ ટંડેલ તમારો ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટ લઈશ, જેમાં પ્રથમ ચેપ્ટર તમને હાર્દિક સરે કરાવ્યું છે, જેમાં તમને બધાને ખબર પણ પડી ગઈ છે અને રિવિઝન પણ તમે લોકો કર્યું છે. તો હવે આપણે બીજા ચેપ્ટરથી ભણવાની શરૂઆત કરી રહ્યા છે. તો બીજા ચેપ્ટરનું નામ છે એકમ અને માપન. તો પહેલા ચેપ્ટરની અંદર તમે લોકો ડિસ્કસ કર્યું હશે કે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણી આજુબાજુ જે ઘટનાઓ બને છે એના માટેના પ્રયોગો અને અવલોકનો કરીશું. તો અવલોકનો કરીશું એટલે શું કરીશું? કોઈક રાશિનું આપણે માપન કરીશું. સમજો આ પેન છે, તો આમાં હું શું માપી શકું? એની લંબાઈ માપી શકું, એનું વજન માપી શકું, એના આડછેદની ક્ષેત્રફળની ત્રિજ્યા માપી શકું, એનું ક્ષેત્રફળ માપી શકું. તો આ બધું શું છે? ક્ષેત્રફળ, લંબાઈ, આ બધાને કહેવાય ભૌતિક રાશિઓ કે જેનું આપણે માપન કરવાના છીએ. હવે ધારો કે આપણા બધાની આપણે ઊંચાઈ માપીએ છીએ. હું એમ કહું કે મારી ઊંચાઈ 2 છે અને તમે એમ કહેશો કે મારી ઊંચાઈ 150 છે. તો શું થશે? તમે એમ કહેશો કે તમારી વધારે છે ને મારી ઓછી છે. પણ હું એમ કહું કે મારી 2 ફૂટ છે અને તમે એમ કહેશો કે તમારી 150 સેન્ટીમીટર છે. સમજાયું? એટલે જે ભૌતિક રાશિનું આપણે માપન કરીશું તેની સાથે આપણે કંઈક લખીશું, જેને કહેવાય એનો એકમ. બરાબર? તો આ એકમ પસંદ કઈ રીતે કરવામાં આવે છે તે સમજીએ. હવે તમે 1 કિલોગ્રામ વજન, એવું તમને ખબર છે અને તમે આવું કંઈક જોયું પણ હશે. દુકાનોની અંદર પહેલાં વજન કરવા માટે વજન કાંટો વપરાતો હતો. તો આવું કંઈક વપરાતું હતું જેની ઉપર લખ્યું હતું 1 કિલોગ્રામ. તો એવું નથી કે આવું એક આકારનું વસ્તુ બનાવી દીધું અને એની ઉપર લખી દીધું 1 કિલોગ્રામ. તો આ જે 1 કિલોગ્રામ છે, કહેવું કોને? 1 કિલોગ્રામ એ કોને કહેવું? તો એના માટે એક માપ પ્રમાણભૂત કરેલું હોય, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કર્યું હોય. જેમ કે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ મેઝરમેન્ટની અંદર એક નળાકાર મૂક્યો છે. જે નળાકારનું જે વજન હશે એને કહેવામાં આવ્યું છે 1 કિલોગ્રામ. એટલે એકમ એટલે શું? તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરેલ માપ, જેને શું કહેવાય? એકમ. તો આપણું જે માપ છે એ હંમેશા આપણે એની સાથે સરખાવવાનું રહેશે અને એના જેટલું થાય તો જ આપણે કહી શકીએ 1 કિલોગ્રામ. એટલે 5 કિલોગ્રામ લખ્યું હોય એનો મતલબ એ જે વજન છે એના 5 ગણું. એટલે એકમ એટલે શું? તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમુક નિશ્ચિત કરેલું માપ, જેને શું કહેવાશે? એકમ. એટલે કોઈ પણ ભૌતિક રાશિ માટે આ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર કોઈક એક નિશ્ચિત માપ નક્કી કરેલું હશે, જેને આપણે શું કહેશું? એકમ કહેશું. બરાબર છે? સમજાયું? એટલે હું કોઈનું પણ વજન 1 કિલોગ્રામ કહી દઉં એવું ચાલશે નહીં. બરાબર? એને મારે સરખાવવું પડશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નક્કી કરેલા માપ સાથે. એને શું કહેવાય? એકમ. બરાબર? હવે ભૌતિક વિજ્ઞાનની અંદર તમે જોશો તો બુકની પાછળ એક કોઠો આપ્યો છે, જેની અંદર 94 જેટલી રાશિઓ આપી છે. વિદ્યુત પ્રવાહ, લંબાઈ, ક્ષેત્રફળ, કાર્ય, ઉર્જા, પાવર, આ રીતે ઘણી બધી. તો એ બધાના એકમો અલગ અલગ છે. હવે શું થશે? બધાના માટે એક અલગ અલગ એકમ બનાવીએ તો એને યાદ રાખવું ડિફિકલ્ટ થશે. તો એના માટે એક ઉપાય શોધવામાં આવ્યો કે ઘણા એકમો એવા હોય અથવા તો ઘણી રાશિઓ એવી હોય જે અમુક રાશિઓ ઉપરથી મેળવી શકાય. જેમ કે તમે ઘનતા ભણી ગયા, તો ઘનતા બરાબર તમે શું લખતા હતા? દળ ભાગ્યા કદ. અને એનો એકમ શું લખતા હતા? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો આ એકમ કોના ઉપરથી આવ્યો? કિલોગ્રામ અને મીટર ઉપરથી. તો આવા બધા એકમો બનાવવા માટે આપણને અમુક ન્યૂનતમ સંખ્યાના એકમો નક્કી કરવા પડશે. ન્યૂનતમ સંખ્યાની ભૌતિક રાશિ નક્કી કરશું અને એના એકમો નક્કી કરશું. તો જે ન્યૂનતમ સંખ્યાની રાશિઓ આપણે નક્કી કરી અને તેના જે એકમો છે એને કહેવાશે મૂળભૂત એકમો. અને એ જે રાશિઓ આપણે નક્કી કરી ભૌતિક રાશિ, એને કહેવાશે મૂળભૂત ભૌતિક રાશિ. એટલે આ દળ એ મૂળભૂત રાશિ છે અને કિલોગ્રામ એનો એકમ છે, એને કહેવાશે મૂળભૂત એકમ. એટલે કિલોગ્રામ શું થશે? મૂળભૂત એકમ. અને દળ શું થશે? મૂળભૂત રાશિ. એટલે આપણે આવી ન્યૂનતમ રાશિઓ નક્કી કરીશું, જેના ઉપરથી આપણે બાકીની બધી રાશિઓ લાવી શકીએ, જેને શું કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ. અને મૂળભૂત ભૌતિક રાશિના એકમો ઉપરથી જે રાશિના એકમો આપણે લાવશું એ એકમોને કહેવાશે સાધિત એકમો. શું કહેવાશે? સાધિત એકમો.
એટલે જે ન્યૂનતમ સંખ્યાની નક્કી કરેલી રાશિઓ એને શું કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ. અને એના જે એકમો છે એને કહેવાય મૂળભૂત એકમો અથવા પાયાના એકમો. અને બાકીની બધી રાશિઓ એ ન્યૂનતમ નક્કી કરેલી રાશિઓ ઉપરથી લાવી શકીશું, જે રાશિઓને કહેવાશે સાધિત રાશિઓ. અને એ સાધિત રાશિઓના એકમોને શું કહેવાશે? સાધિત એકમો. અથવા એવું કહી શકો, મૂળભૂત એકમો પરથી મેળવેલ એકમોને શું કહેવાય? સાધિત એકમો. સમજાયું બધાને? તો આપણે શું કરીશું? તો આ 94 રાશિઓ છે આપણી પાસે, તો બધી રાશિના એકમો નથી બનાવવાના, પણ આપણે શું કરીશું? એમાંથી અમુક ન્યૂનતમ નક્કી કરીશું અને એના ઉપરથી જ બાકીની બધી રાશિઓ બનશે અને બાકીની બધી રાશિઓના એકમો બનશે. તો જે ન્યૂનતમ નક્કી કરીશું એને એ એકમોને કહેવાશે મૂળભૂત એકમો, એ રાશિઓને કહેવાશે મૂળભૂત રાશિઓ, અને એના ઉપરથી જે રાશિઓ આવશે એને કહેવાશે સાધિત રાશિઓ, અને એ મૂળભૂત એકમો પરથી જે એકમો આવશે એને કહેવાશે સાધિત એકમો. બરાબર? તો આ મૂળભૂત એકમો અને સાધિત એકમો ભેગા મળીને જે આખી સિસ્ટમ બનશે, પદ્ધતિ બનશે, એને કહેવાશે એકમ પદ્ધતિ. એને શું કહેવાશે? એકમ પદ્ધતિ. હવે ઘણી વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમુક પદ્ધતિઓ નક્કી કરવામાં આવે. શા માટે? ધારો કે આપણે દુનિયાની સૌથી લાંબી નદી માપવી છે, તો ઇન્ડિયા કહેશે અમારી નદી આટલી લાંબી છે, સૌથી લાંબી જે છે આટલા કિલોમીટર. અમેરિકા કહેશે અમારી આટલા માઇલ છે. તો શું કહી શકાય આમાંથી કોણ વધારે છે? ના કહી શકાય. કેમ? બંનેના એકમો કેવા છે? અલગ. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમુક એકમ પદ્ધતિ નક્કી કરવામાં આવે કે આ જ એકમો બધાએ વાપરવા, તો આપણે એ વસ્તુ કરી શકીએ, સરખામણી કરી શકીએ. બરાબર? તો આંતરરાષ્ટ્રીય લેવલે જે એકમ પદ્ધતિઓ નક્કી થઈ હતી અત્યાર સુધી, એ એકમ પદ્ધતિ વિશે આપણે જોઈએ. તો એવી 3 પદ્ધતિ છે. એક છે CGS, બીજી છે FPS અને ત્રીજીનું નામ છે MKS. FPS ને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હવે આ જે નામ છે એ શેના ઉપરથી આપ્યા છે? તો પહેલો જે શબ્દ હશે, પહેલો જે અક્ષર હશે એ તમને પ્રથમ રાશિનો એકમ બતાવશે. C તો તમને સેન્ટીમીટર બતાવશે, F તો ફૂટ બતાવશે, M તો મીટર બતાવશે. હવે આ બધા એકમો કોના છે? તો લંબાઈના. એટલે યાદ રાખવા માટે આપણે આવો કોઠો બનાવીશું. બરાબર છે? પહેલું હંમેશા લંબાઈના એકમ માટે લખ્યું હશે, બીજું દળના એકમ માટે, ને ત્રીજું સમયના. તો આમાં લંબાઈ સેન્ટીમીટરમાં માપવામાં આવશે આ પદ્ધતિમાં, દળ ગ્રામમાં માપવામાં આવશે અને સમય સેકન્ડમાં માપવામાં આવશે. તે જ રીતે આ પદ્ધતિની અંદર લંબાઈ ફૂટમાં માપવામાં આવશે, દળ પાઉન્ડમાં માપવામાં આવશે અને સમય સેકન્ડની અંદર માપવામાં આવશે. એ જ રીતે MKSની અંદર લંબાઈ મીટરમાં, દળ કિલોગ્રામમાં અને સમય સેકન્ડની અંદર માપવામાં આવશે. સમજાયું? તો આના જે નામ ઉપરથી તમે સમજી શકો એ શેના ઉપરથી નામ આપ્યા છે? આ નામ આપ્યા હતા એ. બરાબર છે? તો આ પદ્ધતિના નામ અને એના નામ ઉપરથી આ 3 રાશિઓના એકમો મળે છે. હવે આગળ જઈને શું થયું? તો કે ઘણી રાશિઓ એવી આવી કે આ 3 રાશિઓ પરથી ન મેળવી શકાય, અથવા તો ઘણી રાશિઓના એકમો એવા આવ્યા કે આ 3 ઉપરથી ન મેળવી શકાય. જેમ કે તમે ધોરણ 10ની અંદર વિદ્યુત પ્રવાહ ભણી ગયા, એનો એકમ તમે એમ્પિયર લખતા હતા. બરાબર? તો આ એમ્પિયરને મીટર, કિલોગ્રામ કે સેકન્ડ પરથી મેળવી શકાતો નથી. એટલા માટે એના માટે અત્યારે હજુ એક નવી પદ્ધતિ આવી, જેને કહેવાય SI પદ્ધતિ, જેની અંદર ટોટલ 7 રાશિઓનો સમાવેશ થાય છે. અને એની અંદર મૂળભૂત રાશિઓ એવી નક્કી કરેલી છે કે બધી જ રાશિઓના એકમો આપણે મૂળભૂત એકમો પરથી મેળવી શકીશું. તો આપણે હવે પછી એ રાશિનો અભ્યાસ કરીએ. હાલમાં આપણે જે એકમ પદ્ધતિ વાપરીએ છીએ એનું નામ છે SI પદ્ધતિ. એને કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ. બરાબર? આ ફ્રેન્ચ નામ છે એટલે એની સ્પેલિંગ એ રીતે નહીં આવશે, પણ આપણે આ રીતે ઉચ્ચારીશું, સિસ્ટમ ઇન્ટરનેશનલ. જેની અંદર 7 રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવી છે, જેના એકમો ઉપરથી આપણે બાકીની બધી રાશિઓના એકમો બનાવી શકીએ. તો આ જે 7 રાશિઓ છે એ રાશિનું નામ, એના એકમનું નામ, એની સંજ્ઞા, આટલી વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. લંબાઈનો એકમ રહેશે મીટર, એની સંજ્ઞા છે સ્મોલ m. દળનો એકમ રહેશે કિલોગ્રામ, એની સંજ્ઞા છે kg. સમયનો એકમ સેકન્ડ, જેની સંજ્ઞા છે s. વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, જેની કેપિટલ A. થર્મોડાયનેમિક તાપમાન, જે કેલ્વિનમાં મપાશે અને એનો હશે કેપિટલ K સંજ્ઞા. દ્રવ્યોનો જથ્થો, જેનો એકમ હશે મોલ, એની સંજ્ઞા હશે MOL સ્મોલ લેટરમાં. અને જ્યોતિ તીવ્રતા, જેનો એકમ હશે કેન્ડેલા અને એની અંદર હશે સ્મોલ cd સંજ્ઞા. તો આ જે સંજ્ઞાની અંદર તમે નોંધશો તો તમને એવું જોવા મળશે, ક્યાંક કેપિટલ છે, ક્યાંક સ્મોલ છે, ક્યાંક બંને અક્ષર સ્મોલ હશે.
આગળ જઈને એવું પણ આવશે કે દબાણ નામની એક રાશિ છે જેનો એકમ છે પાસ્કલ અને જેને દર્શાવવામાં આવે સંજ્ઞા કેપિટલ P સ્મોલ a. આ સાધિત છે પણ એનો એક આ એકમ છે. તો આ એકમોની સંજ્ઞાની અંદર એક રૂલ છે કે જો આ સંજ્ઞા આ એકમનું નામ એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી પડ્યું હોય તો એમાં ફર્સ્ટ જે લેટર છે એ તમારે કેપિટલ કરવો. જેમ કે આની સંજ્ઞામાં એક જ લેટર છે એટલે એને કેપિટલ કર્યો છે, કારણ કે એમ્પિયર કોનું નામ છે? શોધનારનું નામ છે. કેલ્વિન કોનું નામ છે? શોધનારનું નામ છે. પાસ્કલ કોનું નામ છે? વૈજ્ઞાનિકનું નામ છે. એટલે સંજ્ઞામાં બે અક્ષર વપરાય છે પણ પહેલો જે અક્ષર છે એને શું કર્યો છે? કેપિટલ. એટલે જો વૈજ્ઞાનિકના નામ ઉપરથી હોય અને તમારે એકમને આખો લખવું હોય તો તમારે આખું નામ સ્મોલ લેટરમાં લખવું. અને જો તમારે સંજ્ઞા વાપરવી હોય એટલે એમ્પિયર જો મારે આખું લખવું હોય તો હું આખું આ રીતે લખી શકું 5 એમ્પિયર. અથવા તો મારે એની સંજ્ઞા વાપરવી હોય તો એની જે સંજ્ઞા છે એમાં એ છે અને એ પહેલો અક્ષર જે ખરો એ કેપિટલ કરવાનો એટલે એને કેપિટલ થશે. મારે 5 પાસ્કલ લખવું હોય તો આ રીતે લખી શકું, પરંતુ સંજ્ઞા વાપરવી હોય તો P કેપિટલ અને A સ્મોલ. એની સંજ્ઞામાં બે અક્ષર હોય તો પહેલો અક્ષર હંમેશા શું વપરાશે? કેપિટલ. એક જ હોય તો એ કેપિટલ વપરાશે. અને આખું નામ લખો તો બધું સ્મોલ લેટરની અંદર લખો. તો આ અમુક નિયમો છે જે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. હવે અમુક રાશિઓ એવી હશે કે જેને આ મૂળભૂત રાશિઓ જેના એકમો આ મૂળભૂત રાશિઓના એકમો ઉપરથી લવાશે નહીં. બરાબર? તો એવી રાશિઓને આપણે કહેશું પૂરક રાશિઓ. તો એવી બે રાશિઓ વિશે આપણે હવે જોઈએ. બરાબર? તો જે એવી રાશિઓ છે જેના એકમો આપણે મૂળભૂત એકમો પરથી તારવી શકતા નથી એટલે એને સાધિત પણ ન કહી શકાય એટલે એને પૂરક રાશિઓ કીધું છે અને એના એકમોને આપણે શું કહીશું? પૂરક એકમો. એટલે એવી બે પૂરક રાશિઓ વિશે આપણે જોઈએ. તેમાં પ્રથમ છે સમતલ કોણ. પ્રથમ કઈ છે? સમતલ કોણ, જેની સંજ્ઞા આપણે d થીટા વાપરી શકીએ. કોણ એટલે ખૂણો ને સમતલ એટલે એક સમતલમાં બન્યો હશે. તો એ ખૂણો કેવી રીતે બનશે? તો તમે એક સમતલમાં આવેલું વર્તુળ વિચારો. એના ઉપરની કોઈ એક ચાપને ધ્યાનમાં લો. એ ચાપને નામ આપી દઈએ PQ. કેન્દ્ર આગળ આ ચાપ જે ખૂણો આંતરે એને આપણે શું કહેશું? સમતલ કોણ. એટલે એક સમતલની અંદર આ જે ખૂણો છે, આ બોર્ડ એક સમતલ છે, એની અંદર આ એક ચાપ છે, એણે અહીંયા ખૂણો આંતર્યો છે. તો આ ખૂણાને શું કહેશું? સમતલ કોણ. એને કેવી રીતે વ્યાખ્યાયિત કરશું? તો સમતલ કોણ બરાબર એનું સૂત્ર આ રીતે આવશે: સમતલ કોણ બરાબર ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. ધારી લઈએ આની ત્રિજ્યા r છે તો સમતલ કોણને સંજ્ઞા રૂપે સૂત્ર રૂપે આ રીતે લખી શકું: d થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપની લંબાઈ, ચાપને PQ વડે દર્શાવી શકું, ચાપ PQ ભાગ્યા ત્રિજ્યા r. હવે આનો એકમ જો આપણે મૂળભૂત રાશિઓ ઉપરથી તારવવા જઈએ, મૂળભૂત એકમો ઉપરથી, તો ચાપની લંબાઈ કોઈ પણ લંબાઈ હોય, બરાબર, ચાપ લંબાઈ હોય કે કોઈ પણ લંબાઈ હોય તો શેમાં મપાય? મીટરની અંદર. ત્રિજ્યા પણ મીટરની અંદર જ આવે. તો મીટર મીટર કેન્સલ થઈ જશે, કોઈ એકમ રહેશે નહીં. એટલે એને એક નવો એકમ આપવો પડ્યો. એ એકમ છે સમતલ કોણનો રેડિયન. એટલે એનો જે એકમ છે તે આપણે કયો વાપરશું? હંમેશા રેડિયન. એને સંજ્ઞા સ્વરૂપે સ્મોલ RAD વડે દર્શાવશું. સ્મોલ લેટરમાં RAD લખવું. બરાબર છે? તો તમે અત્યાર સુધી શીખ્યા હશો ખૂણો ડિગ્રીમાં લખતા, 30 ડિગ્રી, 40 ડિગ્રી, પણ હવે એને રેડિયનમાં કેવી રીતે ફેરવો એ હું તમને શીખવાડીશ. બરાબર? આગળ જોઈએ બીજી રાશિ જે છે એને કહેવાય ઘન કોણ. એને આપણે ઓમેગા વડે દર્શાવશું. હવે તમારે એક ગોળો વિચારવાનો છે. અત્યારે વર્તુળ વિચાર્યું હતું, હવે શું વિચારો? એક ગોળો. એટલે આ રીતે ત્રિપરિમાણમાં એના ઉપરના કોઈ પણ 4 બિંદુ લો. 1 2 3 4 આવી રીતે બિંદુ લઈ શકો. તો હું આકૃતિમાં આ રીતે લઈ લઉં. આ 4 બિંદુ મેં લીધા, 1 2 3 4. એના ઉપર નામ સમજો, એના ઉપરના 4 બિંદુઓ છે.
એ ચારે ચાર બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા દોરો. તો અહીં આગળ આ જે ખૂણો બનશે અહીં આગળ આ જે ખૂણો બને છે એ ત્રિપરિમાણમાં હશે. આમ ચાર બિંદુ જ્યાં ભેગા થયા હશે ત્યાં ત્રિપરિમાણમાં ખૂણો બનશે. એ ત્રિપરિમાણમાં બનતા આ ખૂણાને આપણે કહીશું ઘનકોણ. અત્યાર સુધી બે ચાપ માટે બે લાઈન આવતી હતી એટલે એક સમતલમાં ખૂણો બનતો હતો. હવે ચાર લાઈનો આવશે એટલે એક ખૂણો જે બનશે એ ત્રિપરિમાણમાં હશે, એને કહેવાશે ઘનકોણ. તો એ ઘનકોણને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું? તો આ જે ખૂણો છે એ જે ક્ષેત્રફળ વડે બન્યો હશે એ ક્ષેત્રફળ લખવાનું ભાગ્યા આની જે ત્રિજ્યા હશે એનો વર્ગ લખવાનો. એટલે એને સંજ્ઞા સ્વરૂપે આ રીતે લખી શકું, ઘનકોણ બરાબર ક્ષેત્રફળ એ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. હવે આમાં એકમની વાત કરીએ તો ઘનકોણનો એકમ શું થશે? ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં આવે, મીટરનો વર્ગ આવે, 5 મીટર સ્ક્વેર એવું લખીએ. ત્રિજ્યા મીટરમાં એનો વર્ગ એટલે એ પણ મીટર સ્ક્વેર. એટલે બંને કેન્સલ થઈ ગયા, કોઈ એકમ રહ્યો નહીં. એટલે એના માટે નવો એકમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો જેને કહેવાય સ્ટી રેડિયન, અને એને SR વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? તો આ એની સંજ્ઞા થઈ SR સ્ટી રેડિયનની, આ એનો એકમ થયો. બરાબર? અને આ એનું સૂત્ર થયો. તો આ બંને તમને સમજાઈ ગયા હશે. બરાબર? તો હવે પછી આપણે જોઈએ કે આ ખૂણાને કેવી રીતે આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવા. તો અત્યાર સુધી તમે જે ખૂણા માપતા હતા તે શેની અંદર માપતા હતા? તો ડિગ્રીની અંદર. તો એને રેડિયનમાં કેવી રીતે ફેરવવું એ જોઈએ. આમ જોવા જઈએ તો મોટે ભાગે એક પૂરું ચક્ર પૂરું થાય એટલે અહીંયા 360 ખૂણો એવું આપણે લખતા હોઈએ, અને જ્યારે તમે રેડિયનમાં લખતા હોય ત્યારે 2π રેડિયન એવું લખાય એક ચક્ર પૂરું થાય એટલે એવું સમજી શકાય કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. તો 1 ડિગ્રી બરાબર 2π ડિવાઇડ બાય 360, બંને બાજુ 360 વડે ભાગી દઈએ. બરાબર? તો આ શું થઈ જશે? π/180 રેડિયન. એટલે આપણે આ સંબંધ યાદ રાખીશું કે 1 ડિગ્રીનું મૂલ્ય રેડિયનમાં કેટલું થશે? π/180. તો જેટલા ડિગ્રી આપણને આપેલા હોય એટલાને આપણે π/180 વડે ગુણી દેવાનું, તો એ શેમાં ફેરવાઈ જશે? રેડિયનની અંદર ફેરવાઈ જશે. બરાબર છે? હવે અહીં જે ખૂણાઓ આવશે એ ફક્ત ડિગ્રીમાં આવશે એવું જરૂરી નથી, એના પણ નાના એકમો વપરાશે. જેમ કે કલાક, મિનિટ અને સેકન્ડ આવે છે, એ જ રીતે આ રીતે લખ્યું હશે 5 ડિગ્રી 6 મિનિટ 36 સેકન્ડ. એટલે જ્યાં એક ડેશ હોય તમારે સમજવું આ મિનિટ છે, 2 ડેશ હોય તમારે સમજવું આ સેકન્ડ છે. તો આ બધાનો સંબંધ શું થશે? જેવો કલાક, મિનિટ અને સેકન્ડનો સંબંધ હતો એવો જ સંબંધ અહીંયા સેકન્ડ, મિનિટ અને ડિગ્રીનો થશે. એટલે કેવી રીતે? તો એવું થશે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થશે અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થશે. અથવા તો ડિગ્રીનું ડાયરેક્ટ સેકન્ડમાં લખવું હોય તો 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ આ રીતે તમે લખી શકો. જેવું કલાક, સેકન્ડ, કલાક, મિનિટનો સંબંધ એવો જ આ ડિગ્રી અને મિનિટનો સંબંધ છે. પરંતુ આપણે શું કરીશું? તો જે બી ખૂણા આપણને આપ્યા હોય એ ખૂણાને પહેલાં આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીશું અને પછી તેને રેડિયનમાં ફેરવવા માટે π/180 વડે ગુણીશું. તો ફેરવવા માટે આપણને સંબંધ શું જોઈશે? તો મિનિટમાં આપ્યું હોય તો ડિગ્રીમાં કેવી રીતે ફેરવવું? તો આ સંબંધને ઉલટો કરી દઈએ. 1 ડિગ્રી બરાબર જો 60 મિનિટ હોય તો 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી થાય. એટલે જે પણ મિનિટ આપી હશે એને 60 વડે ભાગી દઈશું તો ડિગ્રી બની જશે. તે જ રીતે અહીંયાથી લખીએ તો 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી થાય. 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી થાય. એટલે જે પણ સેકન્ડ આપી હશે તેને 3600 વડે ભાગીશું તો ડિગ્રીમાં ફેરવાઈ જશે. અને પછી જે ડિગ્રી આવી એને π/180 વડે ગુણી દઈશું તો શેમાં ફેરવાઈ જશે? રેડિયનની અંદર.
તો એક ઉદાહરણ લઈને આપણે ગણીએ, કેવી રીતે ફેરવવાનું એ તમને આવડશે ત્યારે જ. એક ઉદાહરણ લઈએ ગણતરી માટે કે ધારો કે 5 ડિગ્રી 6 મિનિટ ને 36 સેકન્ડને મારે રેડિયનમાં ફેરવવું છે, બરાબર, ખાલી જગ્યા રેડિયન, આવું ઉદાહરણ છે. તો કેવી રીતે ફેરવવું, તો થોડું ધ્યાનથી અહીં જોજો. પહેલાં તો બધાને ડિગ્રીમાં ફેરવવાનું. હવે મેં એવું લખ્યું હોય 1 કલાક અને 30 મિનિટ, તો કલાકમાં તમે શું લખો? 1 કલાક વત્તા આને કલાકમાં ફેરવીને તમે આમાં ઉમેરો. એટલે અહીં આપણે આવું જ કરશું. ડિગ્રી તો ડિગ્રીમાં જ છે, 5 ડિગ્રી. આ જે મિનિટ છે એને આપણે ડિગ્રીમાં ફેરવીશું અને પછી આમાં ઉમેરીશું. અને ગુણાકારમાં એવું સમજવાનું નથી, બરાબર, ઘણા લોકોની ભૂલ થઈ શકે છે. આને એવું સમજશું કે 5 ડિગ્રી તો છે જ, હવે આને ડિગ્રીમાં ફેરવીને આમાં ઉમેરીશું એટલે કુલ ડિગ્રી મળશે. આને પણ ડિગ્રીમાં ફેરવીને આમાં ઉમેરીશું એટલે કુલ ડિગ્રી મળશે. એટલે બધાને ડિગ્રીમાં ફેરવીને આપણે ઉમેરીશું. તો 1 મિનિટને ડિગ્રીમાં ફેરવવા કેટલા વડે ભાગવું પડે છે? 60. તો આ 6 મિનિટને ડિગ્રીમાં ફેરવવા આપણે શેના વડે ભાગીશું? 60 વડે. સેકન્ડ 36 સેકન્ડને આપણે ડિગ્રીમાં ફેરવવાનું છે, તો સેકન્ડને ડિગ્રીમાં ફેરવવા કેટલા વડે ભાગવું પડશે? 3600 વડે. તો 36 સેકન્ડને ડિગ્રીમાં ફેરવવા 3600 વડે ભાગીશું. આ રીતે ભાગાકાર થશે તો આ શું બનશે? ડિગ્રી. બધા ડિગ્રીમાં આવી ગયા તો એને સહિયારું ડિગ્રી તમે લખી શકો. 6/60 એટલે 1/10 થઈ શકે. 36/3600 એટલે 1/100 થઈ શકે. આ ડિગ્રી થઈ ગયું. લસા લઈએ 100, તો અહીંયા કેટલા વડે ગુણાશે? 100 વડે એટલે 500 થશે. અહીંયા 10 વડે ગુણાશે એટલે 10 થશે. અને અહીંયા 1, આ ડિગ્રી થયું. 500, 10 અને 1 એટલે 511 થશે ભાગ્યા 100. આ શેમાં ફેરવાયું? ડિગ્રીની અંદર. હવે આને રેડિયનમાં ફેરવવા માટે આપણે શું કરીશું? તો π/180 વડે ગુણીશું. π/180 વડે એનો ગુણાકાર કરીશું તો આ શેમાં ફેરવાઈ જશે? રેડિયનની અંદર. હવે આ જવાબ તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને લાવવાનો છે. એટલે તમારે એક સાદું કેલ્ક્યુલેટર બજારની અંદરથી લેવાનું રહેશે, જે આ પ્રકારનું આવશે. ઓર્પેટ કે એવી કોઈ સારી કંપનીનું લઈ લેવું. 100-150 રૂપિયાનું આવશે સાદું કેલ્ક્યુલેટર, બરાબર છે. સાયન્ટિફિક લેવું નહીં. એની અંદર પછી આ ગુણાકાર તમારે કરવાનો રહેશે, ગુણાકાર અને ભાગાકાર. અને એને કેવી રીતે કરવો એ પણ તમને સાથે સાથે શીખવી દઉં. તો જ્યારે તમે આ વસ્તુને કેલ્ક્યુલેટરમાં કરતા હોય ત્યારે તમારે પહેલાં 511 ટાઈપ કરવાના. એટલે 511 ટાઈપ કરશો, પછી ગુણ્યા દબાવવાનું. જે પણ ઉપર આપ્યું એ બધું ગુણાકારમાં છે એટલે પહેલાં એને ગુણી દેવાનું. પાય એટલે 3.14 થાય એટલે એને 3.14 કરી દીધું. ગુણાકાર દબાવીને 3.14 દબાવ્યું. હવે શું કરવાનું? તો હવે આ 100 ભાગવાના છે એટલે ભાગાકારનું બટન દબાવશું. શું કરશું? ભાગાકાર. એટલે ભાગ્યા 100 થશે. હવે તમને લાગશે કે આ 100 વડે આ તો ગુણાયેલા છે, પણ એવું નથી. આ જે આટલો મૂલ્યનો જવાબ આવી ગયો આપણો, એની સાથે ફરી પાછું આ ભાગાકારમાં જ છે. એટલે ફરી પાછું ભાગાકાર જ દબાવવાનું અને 180 કરવાનું. તો તમારો જવાબ આવી જશે કેલ્ક્યુલેટરની અંદર રેડિયનમાં. આ તમારે કરવાનું રહેશે. તો આ કન્વર્ઝન થયું આપણું શેનું? ડિગ્રીનું રેડિયનની અંદર, જે આપણા દાખલાઓ માટે ખૂબ જ જરૂરી. આ સ્ટેપ ફરી પાછા હું તમને સમજાવી દઉં. કેવી રીતે ટાઈપ કરવાનો? 511 મલ્ટીપ્લાય 3.14, પછી શું દબાવવાનું? ભાગાકાર. ડિવાઈડ 100 અને ડિવાઈડ 180 અને પછી ઇક્વલ ટુ દબાવશો એટલે તમારો શું આવશે? જવાબ. બરાબર છે. તો ધ્યાન એ રાખવાનું, જે પણ ઉપર હોય પહેલાં ગુણાકાર કરી દેવાનું, પછી જે પણ નીચે છે છેદની અંદર એનો ભાગાકાર જ કરતા જવાનું, ફરી પાછું ગુણાકાર કરતા નહીં. એનું કારણ શું છે? ધારો કે આવું હોય 5 × 3 / 2 × 2, તો આ શું સમજવું? તમે 5 × 3 કર્યું એટલે 5 × 15નો જવાબ આવ્યો. ભાગ્યા 2 કરશો એટલે 7.5 આવશે. હવે આ જે જવાબ આવી ગયો છે આટલા સ્ટેપનો 7.5, એને પણ 2 વડે ભાગવાના જ છે. એટલે તમારે અહીંયા ભાગાકારનું જ આવશે, ફરી પાછું ગુણાકાર આવશે નહીં. કેલ્ક્યુલેટરની અંદર કરો ત્યારે. બરાબર છે. હવે આગળ આનાથી આગળ આપણે થોડા દાખલાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અત્યારે આપણે એસઆઈ પદ્ધતિની અંદર કયા કયા મૂળભૂત એકમો છે, કઈ મૂળભૂત રાશિઓ છે એના વિશે જોયું, અને સાથે સાથે પૂરક રાશિઓનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આગળ કે એ જે એકમો છે એસઆઈ એકમો, મીટર, કિલોગ્રામ, બરાબર, સેકન્ડ, તો ઘણી વખત
એની સાથે અમુક પૂર્વગનો ઉપયોગ થાય છે. જેમ કે તમે એવું લખતા હતા કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો આ તમે કિલો કોની જગ્યા ઉપર લખ્યું? 1000ની જગ્યા ઉપર. બરાબર. 1000 એટલે 1ની પાછળ કેટલા ઝીરો છે? 3 ઝીરો. એટલે એને શું કહી શકાય? 10ની કેટલી ઘાત? 3 ઘાત ગ્રામ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 કિલોગ્રામ. એટલે આ જે 10ની 3 ઘાત હતી એની તમે નામ આપ્યું કિલો. ગ્રામની આગળ 10ની 3 ઘાત માટે તમે શું લગાવ્યું? કિલો. તો આવા અમુક પૂર્વગો છે જે એકમની સાથે વપરાશે, જેનાથી આન્સર લખવો થોડો ઇઝી રહેશે. ધારો કે મારો જવાબ આવ્યો હોય 0.01 મીટર, તો આને હું શું લખી શકું? જો મારે એને 10ની ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો 10ની -2 ઘાત મીટર આવી રીતે હું લખી શકું. તો આ જે 10ની -2 ઘાત છે એના માટે પૂર્વક વપરાય છે સેન્ટી. એટલે આને હું લખી શકું 1 સેન્ટીમીટર. એટલે 10ની -2 ઘાતની જગ્યા પર એક પૂર્વક લખ્યો સેન્ટી, એટલે એને કહેવાય સેન્ટીમીટર. એટલે આ રીતે એકમોની સાથે અમુક પૂર્વકોનો ઉપયોગ થશે. બરાબર છે? જે તમારે યાદ રાખવાના રહેશે, અને એ પૂર્વક માટે કઈ સંજ્ઞા વપરાય છે એ યાદ રાખવાની રહેશે. હવે એને યાદ રાખવા માટે તમે ઘરે વારંવાર બોલશો તો તમને યાદ રહી જશે. 10ની ધન ઘાત માટે અમુક પૂર્વકો છે, 10ની ઋણ ઘાત માટે અમુક પૂર્વકો છે. ઘાત એવી રીતે છે 1 2 3 અને પછી 3 3 ઉમેરતા જવાનું 6 9 12 15 18. એ જ રીતે માઇનસમાં પણ -1 -2 -3 અને પછી 3 3 ઉમેરો તો -6 -9 -12 -15 -18. હવે એના નામો ક્રમ વાઇઝ યાદ રાખવાના તમારે. એના માટે તમારે વારંવાર એને બોલવાનું. બરાબર? 10ની 1 ઘાત માટે ડેકા, તો તમારે આ ટેબલ આ રીતે મોઢે કરી નાખવાનું. ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. બરાબર? ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. આ રીતે તમારે ઘરે વારંવાર બોલવાનું, અને એ બધા માટેની જે સંજ્ઞાઓ છે એ પણ તમારે યાદ રાખવાની. એટલે 10ની 1 ઘાત મીટર હશે તો શું વપરાયું હશે? ડેકા મીટર. આ રીતે લખાયું હશે. 10ની 3 ઘાત ગ્રામ હશે તો શું લખાયું હશે? 1 કિલોગ્રામ. હવે ઋણ અવયવોને પણ તમારે યાદ રાખવાના છે. 10ની ઋણ ઘાતોને પણ, અપૂર્ણાંક સંખ્યાઓ માટે પણ અમુક પૂર્વકો છે. -1 ઘાત -2, આમાં પણ એ જ રીતે 3 3 ઉમેરતા જશું. પહેલાં 1 2 3 લખીશું અને પછી 3 3 ઉમેરો એટલે 6 9 12 15 18. તો એને કેવી રીતે યાદ રાખીશું? ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. આ રીતે ઘરે રોજ 5 વાર બોલશો તો તમને યાદ રહી જશે, અને એના માટેના પ્રતીકો તમારે યાદ રાખવાના, એના સિમ્બોલ. કે ડેસીમીટર લખવું હોય તો આ રીતે લખાય 1 ડેસીમીટર. એકમની આગળ એને પૂર્વક લગાડવાનું. આ પૂર્વકો ઉપરથી અમુક નામો પણ બન્યા છે. જેમ કે તમે નાનામાં નાની કાર જે બનાવવામાં આવી એને નામ આપવામાં આવ્યું નેનો. નેનો એટલે ખૂબ નાનો અંક, 10ની -9 ઘાત એટલે ખૂબ નાની સંખ્યા કહેવાય. એના ઉપરથી નામ ઉપાડવામાં આવ્યું નેનો. તમે ઘરે મોબાઈલ વાપરો છો એટલે તમે ઘણી વખત બોલો છો જીબી અથવા તો એમબી. જી એટલે ગીગાબાઇટ, ગીગા. જી એટલે ગીગા અને બી એટલે બાઇટ. એમ એટલે મેગા. એટલે આ પૂર્વકો તમે પોતાના રોજિંદા જીવન દરમિયાન પણ વાપરો છો. બરાબર છે? હવે આ જે 10ની ઘાત મેં તમને લખતા શીખવી, બરાબર, એના માટે અમુક વસ્તુઓ જોઈએ કે એને કેવી રીતે લખવી. તો ઘણી વખત આપણા જે ભૌતિક વિજ્ઞાનની અંદર જવાબો છે એ આવા પણ આવશે. તો આને આપણે કેવી રીતે લખીશું? તો 1.2 ઇન્ટુ 10ની અમુક ઘાત લખીશું. એ જ રીતે આપણા જવાબો ઘણી વખત આવા પણ આવશે. ત્યારે એને આપણે 3.25 અને 10ની ઘાત લખીશું. તો 10ની ઘાત ક્યારે કેવી લખવી એના માટેના નિયમો જોઈએ. તો દશાંશ ચિહ્નને જો જમણી બાજુ ખસેડવામાં આવે, દશાંશ ચિહ્નને જો જમણી બાજુ ખસેડવામાં આવે તો 10ની ઘાત તમારે ઋણ લખવી.
અને જો એને ડાબી બાજુ ખસેડવામાં આવે તો 10ની ઘાત તમારે ધન લખવી. હવે આ ઉદાહરણ પરથી જોઈએ તો આ દશાંશ ચિહ્ન અહીંયા છે પોઈન્ટ, એને મારે અહીં લઈ જવાનું છે 1.2 લખવા માટે. તો કઈ બાજુ ખસેડવું પડશે મારે? જમણી બાજુ. એટલે ઘાત કેવી લેવાની મારે? ઋણ. કેટલી ઘાત લખવાની? તો જેટલા સ્ટેપ ખસીએ એટલી ઘાત લખો. એટલે કેટલા સ્ટેપ ખસીએ? 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 10ની -7 ઘાત આવશે. હવે આની અંદર જુઓ તો દશાંશ ચિહ્ન ક્યાં છે? નથી દેખાતું, એટલે ક્યાં હોય? છેલ્લે. એને 3.25 લખવા માટે અહીં લાવવું પડશે. તો એ લઈ આવવા માટે આપણે કઈ બાજુ ખસેડીએ છીએ? એને ડાબી બાજુ. કેટલા સ્ટેપ? 1 2 3 4 5 6 7. એટલે +7 ઘાત લખીશું. એટલે જ્યારે ડાબી બાજુ ખસેડો ત્યારે પ્લસ ઘાત લખવી, જમણી બાજુ ખસેડો ત્યારે માઇનસ ઘાત લખવી. અને આ ઘાતો માટે આમાંની કોઈ ઘાત હોય તો તમે પૂર્વક વાપરી શકો. એકમની આગળ લાગતો શબ્દ એને શું કહેવાય? પૂર્વક. પૂર્વમાં એકમ આવતા પહેલાં લાગતો શબ્દ. એટલે આવું આવ્યું હશે 10ની -9 ઘાત મીટર. તો એને હું લખીશ 10ની 9 ઘાત માટે શું લખીશ? નેનોમીટર. મીટરની આગળ શું લગાવ્યું? નેનો. બરાબર છે. તો આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી. અને હવે પછીના પીરિયડની અંદર આપણે અલગ અલગ રાશિઓનું માપન કેવી રીતે કરવું, એના માટેના કયા સાધનો વાપરવા, એની ચર્ચા કરીશું.